બીજી કેટલીક એક્ટિવ પેસિવ જોઈએ. એ થોડી ટફ છે પણ એક્ઝામની અંદર ગમે તે આવી શકે છે. સાદો વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને સૌથી વધારે પૂર્ણ વર્તમાનકાળ પૂછાતો હોય છે. બરાબર, એટલા માટે આપણે એક્ટિવ પેસિવની અંદર આજે પૂર્ણ વર્તમાનકાળના પણ કેટલાક વાક્યો જોઈશું મિત્રો. બરાબર, એક્ટિવ પેસિવ જે આગળના લેક્ચરની અંદર આપણે જોયેલું એ જ પ્રમાણે આપણે સ્ટાન્ડર્ડ 9 to 12 માટે જે જરૂરી છે એક્ટિવ પેસિવ 2 માર્ક્સનું પૂછાય છે એ આજે આપણે જોઈ રહ્યા છીએ. તો આ પણ એક રિવિઝન છે, દરેક મિત્રો ધ્યાન રાખજો ખાસ. બરાબર છે, તો સ્ટાર્ટ લાઈક ધીસ એટલે કોઈ પણ જગ્યાએ આ રીતે શરૂ કરો એવું આપેલું હોય છે, જેમ કે અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન ફાઉન્ડ ઇન સચ એ હેપી મૂડ બાય અસ. બરાબર, તો આ રીતે જનરલી જે આપેલું હોય છે એના દ્વારા તમને ખ્યાલ આવતો હોય છે. ચલો મિત્રો, આપણે બીજા કેટલાક પેરેગ્રાફ જોઈએ. આગળ પણ આપણે કેટલાક એક્ટિવ પેસિવના પેરેગ્રાફ જોયેલા હતા, ફરીથી આપણે જોઈએ. વી હેવ નોટ ફાઉન્ડ અવર ગ્રાન્ડફાધર ઇન સચ એ હેપી મૂડ. તો આમાં કર્તા વે છે, ક્રિયાપદ ફાઉન્ડ છે અને અવર ગ્રાન્ડફાધર એક કર્મ છે. તો પેસિવમાં મિત્રો હંમેશા આપણે કર્મને આગળ લેતા હોઈએ છીએ. તો આમાં અવર ગ્રાન્ડફાધર કર્મ આગળ છે. ત્યાર પછી અહીંયા પૂર્ણ વર્તમાનકાળ છે, કેમ કે હેવ, હેઝ અને વર્બનું થર્ડ ફોર્મ આવે એટલે પૂર્ણ વર્તમાનકાળ હોય છે. તો અહીંયા હેઝ આવે છે, કેમ કે એકવચન સાથે હેઝ આવે ને બહુવચન સાથે હેવ. બીજી રીતે જોઈએ તો આઈ વી યુ ધે સાથે હેવ આવે અને હી શીટ સાથે હેઝ આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. તો અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ, હેવ નોટ છે એના બદલે અહીંયા હેઝ નોટ. ત્યાર પછી બીન આવે, બીન પછી વર્બનું થર્ડ ફોર્મ. બરાબર, તો અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન ફાઉન્ડ, અવર ગ્રાન્ડફાધર has not been found in such a happy mood by us. વી આપેલું તો વીનું થઈ જશે us. તમને ખ્યાલ આવી જશે મિત્રો. બરાબર, કે our grandfather has not been found in such a happy mood by us. When we went into the room, he was singing a romantic song. Right? તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો તમે કે આ વેન વાળું વાક્ય હોય તો એ વાક્ય એમ જ લખવાનું, કોઈ ચેન્જ નહીં કરવાનું. જેમ કે વેન વી વેન્ટ ઇન ટુ ધ રૂમ તો એમ જ લખવાનું. હી વોઝ સિંગિંગ એ રોમેન્ટિક સોંગ, તો હી કરતા સિંગિંગ ક્રિયાપદ અને કર્મ કયું છે રોમેન્ટિક સોંગ. ક્રિયાપદ પછી કર્મ આવે તો એ વેન વી વેન્ટ ઇન ટુ ધ રૂમ એ રોમેન્ટિક સોંગ વોઝ બીંગ સંગ બાય હિમ. વોઝ બીંગ સિંગનું સંગ, SUNG સંગ, બાય એનું હિમ. એ રોમેન્ટિક સોંગ વોઝ બીંગ સંગ બાય હિમ. વી આસ્ક્ડ હિમ મેની ક્વેશ્ચન બટ હી ડિડન્ટ રિપ્લાય. હવે બટ પછી જો વાક્ય છે તો એમનું આવશે બટ હી ડિડન્ટ રિપ્લાય, પણ આગળના વાક્યમાં ફેરફાર થશે. જનરલી વેનથી બટથી જોડેલું હોય તો એક વાક્યનું પેસિવ બનાવવાનું હોય છે જેમાં કર્મ હોય છે તે, બાકીનું વાક્ય એમ જ લખવાનું હોય કોઈ ચેન્જ વગર. તો વી આસ્ક હિમ, આ કરતા આસ્ક ક્રિયાપદ, હિમ છે એ કર્મ છે, હિમનું થઈ જશે હી વોઝ આસ્કડ મેની ક્વેશ્ચન્સ બાય અસ બટ હી ડિડન્ટ રિપ્લાય. હિમનું હી સાથે વોઝ, આસ્કનું આસ્કડ. શું પૂછ્યું તો ઘણા પ્રશ્નો. મેની ક્વેશ્ચન્સ બાય વીનું અસ બટ હી ડિડન્ટ રિપ્લાય. આપણે સાદા ભૂતકાળ જોયેલું છે એનું જ છે. બરાબર, આ તમે સમજી શકો છો મિત્રો. બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ મિત્રો. આપણે બીજો એક પેરેગ્રાફ જોઈએ. ભક્તિ સો એન એક્સિડન્ટ એટ ધ ક્રોસ રોડ્સ. ધ ડ્રાઈવર ડ્રોવ ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વેરી ફાસ્ટ. શી કોલ ધ એમ્બ્યુલન્સ ફોર હેલ્પ ક્વિકલી. મિત્રો આમાં કયા કાળનો ઉપયોગ થયો છે? સાદા ભૂતકાળનો. તમને ખ્યાલ આવી જાય છે. અહીંયા સી ને બદલે સો છે ભૂતકાળનું રૂપ, ડ્રાઈવનું ડ્રો કરેલું છે, અહીંયા કોલનું કોલ. એટલે ખબર પડી જાય સાદો ભૂતકાળ છે અને સાદા ભૂતકાળની આપણે પેસિવ કરવાની છે. તો તમને ખ્યાલ આવી જશે. આપણે ઘણા બધા પેપર સોલ્વ કર્યા જેના દ્વારા કે જનરલી સાદો ભૂતકાળ સૌથી વધારે પેસિવમાં પૂછાતો હોય છે. બરાબર, એટલે સાદા ભૂતકાળમાં મિત્રો એટલું જ યાદ રાખવાનું કે કર્મ આવે, ત્યાર પછી વોઝ અને વેર ને વર્બનું થર્ડ ફોર્મ આવે છે. કર્મ તો બધી પેસિવમાં આવે છે, પણ સાદા ભૂતકાળમાં એટલું યાદ રાખવાનું વોઝ, વેર અને વર્બનું થર્ડ ફોર્મ. તો કર્તા ક્રિયાપદ અને કર્મ, કર્મ કયું છે એને એક્સિડન્ટ, તો એને એક્સિડન્ટ આવી ગયું. એક વચન છે એટલે વોઝ, સોનું થઈ જશે સીન, સી સો સીન એટલે સીન. એન એક્સિડન્ટ વોઝ સીન, એન એક્સિડન્ટ વોઝ સીન એટ ધ ક્રોસ રોડ બાય ભક્તિ.
અથવા એન એક્સિડન્ટ વોઝ સીન બાય ભક્તિ એટ ધ ક્રોસ રોડ. બરાબર, બાય પછી કરતા ભક્તિ છે તો એ જ આવશે. બરાબર, આગળ જોઈએ. ધ ડ્રાઈવર ડ્રો ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વેરી ફાસ્ટ. ધ ડ્રાઈવર કરતા છે, ડ્રો ક્રિયાપદ છે અને ધ બસ કર્મ છે. કે ભાઈ ધ કર્મ છે એ ક્રિયાપદ પછી આવે છે એટલે એ કર્મ છે. તો ધ બસ એક વચન છે એટલે વોઝ, ડ્રાઈવનું ડ્રાઈવન, કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વેરી ફાસ્ટ બાય ધ ડ્રાઈવર. The bus was driven carrying school children very fast by the driver. She called the ambulance for help quickly. She કરતા called ક્રિયાપદ, the ambulance કર્મ. તો કર્મને પહેલાં લઈ લેવાનું. called ઉપરથી ખબર પડે સાદો ભૂતકાળ છે. તો the ambulance was called for help quickly by her. The ambulance was called for help quickly બાય હર. આ રીતે આપણે સાદા ભૂતકાળની પેસિવ જોઈ. મિત્રો સમજી વિચારીને લખી લેજો. ઓકે, આગળ આપણે કેટલાક પેરેગ્રાફ જોઈએ. મિત્રો આપણે બીજો એક પેરેગ્રાફ જોઈએ. ધ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. સમ વેર કેરિંગ અપ ધ bits of insects. Other created a way, sand or small stones that obstructed the way. તો મિત્રો આમાં પણ સાદા ભૂતકાળનો જ ઉપયોગ થયો છે. તમે જોઈ શકો છો કે ધ એન્ડ્સ કરતા છે, ઓર્ગેનાઇઝ ક્રિયાપદ છે અને ધ વર્ક છે કર્મ છે. બરાબર, બીજા કાળની અંદર વેર ને આઈ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થયો છે. ત્રીજા વાક્યમાં પાછો સાદા ભૂતકાળનો ઉપયોગ થયો છે. બરાબર, તો જનરલી આ વાક્યની અંદર સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ છે. હવે સાદો ભૂતકાળ હોય તો વોઝ, વેર ને વર્બનું થર્ડ ફોર્મ આવે જ્યારે પેસિવ કરીએ ત્યારે, અને ચાલુ ભૂતકાળ હોય તો વોઝ, વેર, બીઇંગ અને વર્બનું થર્ડ ફોર્મ આવી શકે છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. ધ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક. તો આ કરતા આન્ટ્સ, ઓર્ગેનાઇઝ ક્રિયાપદ અને વર્ક કર્મ. તો ધ વર્ક વોઝ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝડ બાય ધી આન્ટ્સ. ધ વર્ક વોઝ ઇમિડિયેટલી The work was organized immediately by the ants. એમ પણ તમે લખી શકો છો. The work was organized immediately by the ants in this way. Some were carrying up the bits of insects. તો some were, some એટલે કરતા, some ants કરતા માટે વપરાયું છે. બરાબર છે, તો ક્રિયા વેર કેરિંગ એટલે ક્રિયાપદ છે અને bits of insects છે કર્મ છે. તો ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ પછી બહુવચન છે એટલે એની સાથે વેર આવે. ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ વેર બીંગ, વેર પછી બીંગ આવે. ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ વેર બીંગ કેરીનું કેરીડ, વાયનો આઈ કરીને ઈડી, CARRIED. ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ આર બીંગ કેરીડ અપ બાય સમ, અથવા તો સમ એન્ડ્સ પણ લખી શકો છો તમે. અધર ક્લિયર્ડ away and or small stone that obstructed the way. Other એટલે બીજી કીડીઓની વાત છે. Other cleared away sand or small, આમાં કરતા અધર છે, ક્લિયર્ડ છે એ ક્રિયાપદ છે, અને સેન્ડ અને સ્મોલ સ્ટોન છે એ વસ્તુ શું છે, એ કર્મ છે. તો કર્મને આપણે આગળ લઈ લેવું પડે. સેન્ડ ઓર સ્મોલ સ્ટોન આ બંને કર્મ થશે. બરાબર, તો સેન્ડ ઓર સ્મોલ સ્ટોન that obstructed the way was cleared away by other ants પણ લખી શકો છો મિત્રો. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળની પેસિવ વ્યવસ્થિત કરી શકીએ છીએ. બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. He had not seen model for 7 years. He had forgotten what she was like. He felt a terrible sinking in the pit of his stomach. મિત્રો આ જે વાક્ય છે એમાં તમે જોઈ શકો છો કે કયા કાળનો ઉપયોગ થયો છે, પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થયો છે. કેમ કે હેડ પછી વર્બનું થર્ડ ફોર્મ આવે છે એટલે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થયો છે. બરાબર, હેડ પછી બરાબર અહીંયા ફેલ્ડ એટલે સાદો ભૂતકાળ, એટલે સાદા ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ છે. હવે સાદા ભૂતકાળમાં તમને ખબર છે કે વોઝ, વેર ને વર્બનું થર્ડ ફોર્મ આવે છે. પણ પૂર્ણ ભૂતકાળ હોય તો યાદ રાખવાનું હેડ પછી બીન ને વર્બનું થર્ડ ફોર્મ આવે. અને બધી પેશીમાં મિત્રો કર્મ પેલા આવશે. તો આ કર્તા છે, આ ક્રિયાપદ છે અને કર્મ કયું છે, મેબલ.
આ કર્મ છે, ક્રિયાપદ પછી આવે છે એટલે. તો મેબલ હેડ નોટ બીન સીન, અહીંયા હેડ નોટ આપેલું જ છે, અહીંયા હેડ નોટ જ મૂકવાનું, પછી બીન અને સીનનું સીન. મેબલ હેડ નોટ બીન સીન ફોર 7 years બાય હિમ. મેબલ હેડ નોટ બીન સીન ફોર સેવરલ યર્સ બાય હિમ. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો he had forgotten what she was like. He had forgotten, બરાબર, what she was like. What she was like had been forgotten by him. He felt a terrible sinking in a pit of his stomach. તો એ ટેરિબલ સિંકિંગ કરતા ક્રિયાપદને કર્મ શું છે? ટેરિબલ સિંકિંગ. A terrible sinking in the pit of his stomach was felt by him. Terrible sinking in the pit of his stomach was felt by him. આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે આપણે જોઈ લીધું એ પ્રમાણે કે ભાઈ સાદા ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ બીન અને વર્બનું થર્ડ ફોર્મ આવે. સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર અને વર્બનું થર્ડ ફોર્મ આવે છે. બરાબર, તો આ બધી પેસિવ વ્યવસ્થિત રીડ કરી સમજી વિચારીને લખી લેજો મિત્રો. ઇટ ઇઝ જસ્ટ ફોર યુ. અને પેસિવ વાક્ય રચના 9મા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી પૂછાય છે મિત્રો. એટલે વ્યવસ્થિત સમજી લેજો તો આગળ તમારે પ્રોબ્લેમ નહીં થાય. બીજું ટેન્સ પણ આપણે સમજાવ્યા છે, બરાબર, ચેન્જ ટેન્સ એ પણ લખી લેજો. તમને કોઈ પણ ટૉપિકમાં પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરી શકો છો અથવા કોલ કરી શકો છો, પણ વ્યવસ્થિત સમજીને લખશો તો તમારે પ્રોબ્લેમ નહીં થાય. અન્ય કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો મિત્રો. ઓકે, ઓમ નમઃ શિવાય. સી યુ નેક્સ્ટ ટાઈમ.